હેલો ફ્રેન્ડ્સ, આજના લાઈવ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે ટોપિક છે ગટ હેલ્થ. આજે આપણે ગટ હેલ્થ વિશે ઘણું બધું જાણવાના છીએ. ગટ એ તમારા બોડીનું એન્જિન છે, તમારું સેકન્ડ બ્રેઇન છે. જો તમારું ગટ હેલ્થી હશે તો તમે પણ હેલ્ધી રહી શકશો. એટલે આજે આપણે ગટ વિશે જાણવાના છીએ. આપણે જોયું કે ગટ એ આપણા બોડીનું એન્જિન છે. બોડીના બધા જ ઓર્ગન ગટ સાથે કનેક્ટેડ છે. જો ગટ આપણું હેલ્ધી હશે તો બોડીના દરેક ઓર્ગન હેલ્ધી રહેશે. આપણું વજન, આપણી ઇમ્યુનિટી, આપણું મેન્ટલ હેલ્થ, આપણું ફિઝિકલ હેલ્થ, આપણું બ્રેઇન પાવર એ ક્યારે હેલ્ધી રહેશે? જ્યારે આપણું ગટ હેલ્ધી હશે ત્યારે જ આ બધું હેલ્ધી રહેશે. તો ગટ હેલ્ધી બનાવવા માટે જો તમે તૈયાર હો તો કમેન્ટમાં આર લખજો. તમે તમારું બ્રેઇન એક્ટિવ કરવા માગો છો, મેન્ટલ હેલ્થ ક્લિયરિટી કરવા માગો છો, તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માગો છો, તમારું વેઇટ લોસ કરવા માગો છો, તો તમારું ગટનું હેલ્ધી હોવું ખૂબ જ જરૂરી છે. તો ગટનું હેલ્ધી જો તમે રાખવા માગતા હોવ તો કમેન્ટમાં આર લખીને જણાવો. સરસ, ચેતનાબેને આર લખેલું છે. ચેતનાબેન રેડી છે. બધા ફટાફટ આર લખીને જણાવો, જેથી આપણે આગળ આપણો જે વેબિનાર છે એ શરૂ કરીએ. હવે આપણે જોઈએ તો ગટ હેલ્થ એટલે શું? તો ગટ હેલ્થ એટલે ઘણીવાર આપણને એવું લાગે કે આપણે કદાચ એવું સાંભળ્યું પણ હશે કે પેટની નીચે ગટ હોય છે. પણ ગટ હેલ્થ એટલે શું? તો નાનું આંતરડું, મોટું આંતરડું અને કોલન, આ ત્રણેયનું જે કોમ્બિનેશન છે એને ગટ હેલ્થ કહે છે. એટલે આપણે જ્યારે મોઢામાં કોઈ પણ ફૂડ નાખીએ તે ડાયજેસ્ટ થાય અને તેમાંથી ન્યુટ્રિશન બહાર નીકળે. એ બધા ન્યુટ્રિશન બોડીના દરેક ઓર્ગનને પહોંચે અને પછી જે વેસ્ટ છે એ કોલન થ્રુ બહાર આવે. એટલે જે આખી પ્રોસેસ છે એમાં જો મેઇન કોઈ હોય તો એ કોણ છે? ગટ. હવે ગટને આપણે આપણા બોડીનું એન્જિન કહીએ છીએ. તમારી પાસે ગમે એટલી મોંઘી ગાડી હોય, BMW હોય, મર્સિડીઝ હોય, પણ જો તેનું એન્જિન ખરાબ હોય તો ગાડી કંઈ જ કામની નથી. એ ગાડીનો કલર પણ તમારો ફેવરિટ હોય, તે ગાડીમાં તમે કહેવાય ને કે ઇન્ટરનલ બધું ઇન્સ્ટ્રુમેન્ટ તમારા ગમતા નાખ્યા હોય, પણ જો તેનું એન્જિન ખરાબ હશે તો તે કંઈ કામનું નથી. એટલે એનું એન્જિન સારું હોવું ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે આપણા બોડીનું એન્જિન છે આપણું ગટ હેલ્થ. એટલે એ પણ એટલું જ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. જો આપણું ગટ હેલ્થ સ્ટ્રોંગ હશે તો આપણે પણ સ્ટ્રોંગ રહેશું. જો ગટ હેલ્થ સ્ટ્રોંગ હશે તો આપણું બ્રેઇન સ્ટ્રોંગ થશે, હાર્ટ સ્ટ્રોંગ બનશે, લીવર સ્ટ્રોંગ બનશે, કિડની સ્ટ્રોંગ બનશે, આપણા ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડા, આપણું નાનું આંતરડું, મોટું આંતરડું બધું જ સ્ટ્રોંગ બનશે. સાથે આપણી હેર અને સ્કિન પણ ઇમ્પ્રૂવ થશે. એટલે આ બધું જ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો ગટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે ગટને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ ને તો આપણું બોડી છે ને એ ખરેખર ભગવાને ખૂબ જ પ્લાનિંગથી બનાવેલું છે. એમ કે આપણને જોતા હશું કે આપણે ગમે ત્યારે ફૂડ ખાઈએ તેનું ઓટોમેટિક ડાયજેશન થાય છે. એમાંથી જે પણ ન્યુટ્રિશન આપણા બોડીને જઈએ એ ઓટોમેટિક આખી પ્રોસેસ એટલી સરસ બનાવી છે કે બધું જ નેચરલી થાય છે. પણ એ કદાચ બગડે તો એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ હોઈ શકે કે આપણી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ. એ પણ આગળ આપણે જોઈશું કે આપણા ગટને હેલ્ધી રાખવા માટે આપણે શું શું કરવું જોઈએ. જેવી રીતે ગટ તમારા બોડીમાં એન્જિનનું કામ કરે છે, એવી રીતે ગટ એ સેકન્ડ બ્રેઇનનું પણ કામ કરે છે. કેવી રીતે? તો જ્યારે કોઈ તમારે મિટિંગમાં જવાનું હોય, કોઈ ઇમ્પોર્ટન્સ મિટિંગ હોય, કે એ વ્યક્તિને તમે ફર્સ્ટ ટાઈમ જ મળવાના હોય, કે તમારા લાઈફનું ઇન્ટરવ્યૂ હોય ઇમ્પોર્ટન્ટ, કે જો ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યૂ ક્રેક થઈ જાય તો તમારી લાઈફ બદલવાની હોય, કે એવા વ્યક્તિને તમે મળવાના હોય કે જેનાથી તમને કહેવાય ને કે ઘણી બધા તમારા લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ થવાના હોય, અથવા એવું હોય કે તમારે 1000 લોકોની સામે બોલવાનું છે. એટલે જ્યારે પણ એવું કંઈ વસ્તુ હોય
ત્યારે તમારે પાણી વારંવાર પીવું પડે છે, વોશરૂમ વારંવાર જવું પડે છે. એટલે ગટ શું છે? તો ગટ એ ઇમોશનને હોલ્ડ કરે છે, સ્ટોર કરે છે અને એને રિસ્ટોર પણ કરે છે. એટલે આપણે જોઈએ તો ઇમોશન્સ રાખવાનું કામ કોનું છે? તો હાર્ટનું. પણ હાર્ટ કરતાં પણ જો ન્યુરોન્સ વધુ હોય, બ્રેઇન કરતાં પણ જેમાં ન્યુરોન્સ વધુ છે એ છે આપણું ગટ. ગટમાં બ્રેઇન કરતાં પણ વધુ ન્યુરોન્સ છે. એટલે આપણા ઇમોશન્સ પહેલાં ક્યાં સ્ટોર થાય? તો આપણા ગટમાં સ્ટોર થાય છે. અને ગટ પછી બ્રેઇનને સાઇન આપે છે અને બ્રેઇનની સાઇન થ્રુ આપણને ખબર પડે છે. એટલે સૌથી વધુ બ્રેઇન કરતાં પણ વધુ ન્યુરોન્સ કઈ જગ્યાએ છે? તો એ ગટમાં છે. હવે આપણે જોઈએ તો ગટ એ કહેવાય ને કે આપણા ગટને કઈ કઈ વસ્તુ કહેવાય ને કે એને બગાડે છે. તો પહેલું જોઈએ તો જ્યારે તમે કોઈ પણ પીઝા, બર્ગર, ન્યૂડલ કે જેમાં મેંદોનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે, તેને જ્યારે પણ તમે ખાઓ છો ત્યારે ગટ એ તમારા બ્રેઇનને સાઇન કરે છે કે આને ડાયજેશન કરવામાં વાર લાગશે. પણ જ્યારે તમે વેજીટેબલ સૂપ પીવો છો ત્યારે એને સાઇન કરશે કે આમાં ફાઇબર સૌથી વધુ છે અને ડાયજેશન બહુ ફાસ્ટ થશે. એટલે આપણે જે પણ ગટમાં નાખીએ છીએ કોઈ પણ ફૂડ, તે ડિસાઈડ કરે છે કે એને ડાયજેશન કરવામાં કેટલો ટાઈમ લાગશે. એટલે ગટ એ આપણું સેકન્ડ બ્રેઇન છે. પછી આપણે જોઈએ તો આપણે નાના બાળકોને આપણે જોયા હશે કે નાના બાળકોને જ્યારે ગટનો પ્રોબ્લેમ થાય એટલે પેટની કોઈ સમસ્યા થાય તો બાળક કેવું થાય? તો ચીડચીડિયું થાય છે, બરાબર ને? પછી એને શાંત કરવું હોય તો શું કરવું પડે? તો એને જ્યારે પણ પેટમાં પ્રોબ્લેમ હોય, આપણે એકદમ નાનું બાળક જોયું હશે કે એને ફૂડ ડાયજેસ્ટ ના થયું હોય તો એ રડે રાખે છે, પછી એનું પેટ પણ એકદમ ભારે થઈ જાય છે. તો આપણે શું કરીએ છીએ? તો આપણે અલગ અલગ ઘરગથ્થુ ઉપયોગથી એનું જે ડાયજેશન સિસ્ટમને શાંત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, માટે બાળક આરામથી સૂઈ શકે. પછી આપણે જોઈએ ને તો આપણે જ્યારે પણ ફૂડ લઈએ છીએ, બરાબર, ફૂડ ખાતા હોઈએ છીએ તો એ કેવી રીતે ખાઈએ છીએ ને એ ખૂબ જરૂરી છે. કેમ કે જ્યારે પણ ફૂડ ખાતા હોઈએ તો એમાં કદાચ પૌષ્ટિકતા ઓછી હશે, પણ જો આપણે એકદમ પ્રેમપૂર્વક તેને ખાતા હશું તો તેમાંથી પણ આપણને ન્યુટ્રિશન મળી રહેશે. અને એકદમ પૌષ્ટિક આહાર આપણે ખાતા હશું પણ તે એકદમ ગુસ્સાથી કે કહેવાય ને કે અનહેલ્ધી વાતાવરણમાં ખાતા હશું તો તેમાંથી આપણને એ ફૂડ ઝેર બની જશે અને આપણને બિલકુલ ન્યુટ્રિશન આપશે નહીં. એટલે જ્યારે પણ આપણે જમવા બેસીએ ત્યારે એવું આપણે કરવાનું કે આપણે પ્રાર્થના કરીને ભગવાનને યાદ કરીને જમીએ અને જમતા સમયનું વાતાવરણ એકદમ શાંત રાખીએ કે જેથી જે પણ આપણે જમીએ છીએ તેના પૂરેપૂરા ન્યુટ્રિશન આપણા બોડીને મળી રહે. જો ગુસ્સા સાથે અથવા અનહેલ્ધી વાતાવરણમાં આપણે જમતા પણ હશું તો એ આપણા બોડીમાં ઝેરનું કામ કરશે, એમાંથી આપણને કોઈ ન્યુટ્રિશન મળશે નહીં. એટલે જ્યારે પણ જમવા બેસીએ ત્યારે આપણી ગટ હેલ્થ આપણે જોઈએ કે ગટ કેટલા બધા સાથે કનેક્ટેડ છે, આપણા બ્રેઇન સાથે, લીવર સાથે, કિડની સાથે, ઇન્ટેસ્ટાઇન સાથે, બધા સાથે, હેર, સ્કિન બધા સાથે ગટ કનેક્ટેડ છે. એટલે ગટને હેલ્ધી રાખવા માટે જ્યારે પણ જમવા બેસીએ ત્યારે જે વાતાવરણ છે એકદમ કહેવાય ને ખુશીભર્યું હોવું જોઈએ. હવે આપણે જોઈએ ને તો ગટ એક યુનિક છે, એમ કે કોઈ પણ બે માણસનું ગટ એ સેમ ના હોઈ શકે. ઇન્ડિવિજ્યુઅલ ગટ યુનિક એટલે કે દરેક વ્યક્તિનું બ્રેઇન યુનિક છે, એમ ગટ પણ યુનિક છે કે ગટને આપણે ક્યારે એક્સચેન્જ કરતા નથી. હાર્ટને આપણે જેવી રીતે એક્સચેન્જ કરતા નથી એવી રીતે ગટને પણ એક્સચેન્જ કરતા નથી, કેમ કે દરેક વ્યક્તિના શરીરમાં ગટ એ ફિંગરપ્રિન્ટ જેવું છે કે યુનિક છે. પછી આપણે જોઈએ ને તો ગટને આપણે ગટ બગાડે એ આપણને કેવી રીતે ખબર પડે? આપણું ગટ ખરાબ છે એ કેવી રીતે આપણને ખબર પડે? તો એના માટે એક છે કે જો તમારા ફેસ ઉપર તમારી સ્કિન એ તમારું ગટ હેલ્ધી છે કે નહીં એ તમને કહે છે. જો પેટ સાફ ના થાય તો ફેસ ઉપર પિમ્પલ
આવે છે. અને આપણે જોઈએ તો જો પેટ સાફ પ્રોપર ના થયું હોય તમારું, તમને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય, ડાયજેશન ફાયર તમારું ઓછું હોય, તો તમારી જે અહીંયા તમને જો પિમ્પલ્સ થતા હોય આટલા પાર્ટમાં, તો એનો મતલબ એ છે કે તમારું પેટ સાફ નથી. પછી આપણે જોઈએ તો જો તમારા લંગ સાફ ના હોય, તો જે આપણે આ પાર્ટ જોયો એ તમારું કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય, એનાથી થોડો નીચે જો આટલા પાર્ટમાં તમને પિમ્પલ્સ થતા હોય, તો તમારા લંગ્સ સાફ નથી, લંગ્સમાં કચરો ભરેલો છે, તો તમને ત્યાં પિમ્પલ્સ થાય. પછી તમે જુઓ તો તમને ચીન ઉપર પિમ્પલ્સ થતા હોય, તો તમને કોઈ ગાયનોલોજિસ્ટ કંઈ પ્રોબ્લેમ હોય શરીરમાં, તો તમને અહીંયા ચીન ઉપર પિમ્પલ થાય. પછી જો તમને હાર્ટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, હાર્ટમાં કંઈ બ્લોકેજ હોય કે હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ હોય, તો તમને નોઝ ઉપર પિમ્પલ થશે. એટલે આપણા બોડી આપણને સાઇન કરે છે કે તમારી બોડીના ઇન્ટરનલ ઓર્ગનમાં તમને સફાઈ કરવાની જરૂર છે. તો આપણે અલગ અલગ ફેસ પર જોયું કે આપણું જો આ પાર્ટમાં પિમ્પલ થતા હોય, તે કોન્સ્ટિપેશન, આપણું પેટ સાફ નહીં થવાની નિશાની છે. પછી એનાથી નીચે તમારા પાર્ટમાં જો તમને પિમ્પલ્સ થતા હોય, તો તમારા લંગ્સ બરાબર નથી, લંગ્સ અનહેલ્ધી છે એની સાઇન છે. જો તમારી ચીન ઉપર થતા હોય પિમ્પલ્સ, તો એ તમારા ગાયનોકોલોજિસ્ટ જે પ્રોબ્લેમ હોય છે એ બતાવે છે. જો તમારા નોઝ ઉપર પિમ્પલ થતા હોય, તો તમને હાર્ટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે એ બતાવે છે, તમારું હાર્ટ અનહેલ્ધી છે. પછી આપણે જોઈએ તો ધારો કે ડાર્ક સર્કલ પણ જો આપણને થતા હોય, તો આપની કિડની એ પ્રોપર કામ નથી કરતી, એ ડાર્ક સર્કલ બતાવે છે. જો તમારી ઊંઘ તમે પ્રોપર ના લેતા હોય, તમે સ્ટ્રેસ વધુ લેતા હોય, તો તમને ડાર્ક સર્કલ થવાની સંભાવના છે. કિડની પ્રોપર ફ્લશ આઉટ ના થતી હોય, તો પણ ડાર્ક સર્કલ થતા હોય છે. એટલે આપણો આખો ફેસ આપણને બતાવે છે કે આપણા ઇન્ટરનલ બોડીમાં ક્યાં ક્યાં શું પ્રોબ્લેમ છે. હવે આપણે જો કપાળ ઉપર ક્યાંય આપણને અહીંયા પિમ્પલ થતા હોય વચ્ચે, અહીંયા કપાળ ઉપર, તો આપણું ઇન્ટેસ્ટાઇન એટલે કે આપણું આંતરડામાં જો કંઈ ગંદકી ભરાયેલી હોય, કચરો ભરાયેલો હોય, તો આપણને કપાળ ઉપર પિમ્પલ થતા હોય છે. એટલે ફેસ ઉપર ક્યાંય પણ આપણને જો પિમ્પલની સાઇન હોય, તો આપણે હવે જોઈશું કે આપણી ઇન્ટરનલ બોડીમાં ક્યાંક ને ક્યાંક કચરો ભરાયેલો છે, જેને સાફ કરવાની જરૂર છે. તમારો ફેસ કહેવાય ને કે મિરર છે તમારી ઇન્ટરનલ ઓર્ગનનો, એટલે એ તમને પહેલાં જ બતાવે છે કે તમને કંઈક પ્રોબ્લેમ હોય છે. હું તમને એક વાત કહું કે એક અમારા નજીકના અંકલ હતા કે જેમને હાર્ટમાં પ્રોબ્લેમ હતો, તો તેમને દર વર્ષે એકવાર નોઝ ઉપર પિમ્પલ થતું હતું. જ્યારે ડાયગ્નોઝ કરાવવામાં આવ્યું, ડૉક્ટરને બતાવવામાં આવ્યું, ત્યારે ખબર પડી કે તેમના હાર્ટમાં બ્લોકેજ છે. એટલે હાર્ટ રિલેટેડ જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય, ત્યારે નોઝ ઉપર પિમ્પલ થતો હોય છે. એટલે આવી રીતે આપણે અલગ અલગ ફેસ પર જોયું કે ક્યાં પિમ્પલ થાય, તેને આપણી બોડીમાં ક્યાં અસર થતી હોય છે, બરાબર ને? તો તમે તમારા બોડીમાં ક્યાંય પણ પિમ્પલ ફેસ ઉપર હોય, તો જરૂરથી તમે જોજો કે એ તમારા બોડીમાં ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ ઓર્ગનની સફાઈની જરૂર છે. પછી આપણે જોઈએ ને, તો આપણને એવું થાય, ઘણા બધાને એવું હશે કે આપણા વાળ છે ને એને એ લાંબા નથી થતા, એ પતલા થતા જાય છે, એ ખરતા જાય છે. તો આપણા બોડીમાં જ્યારે પણ ન્યુટ્રિશનની ડેફિશિયન્સી આવે છે, ત્યારે એ વાળમાં સૌથી વધુ દેખાય છે. કારણ કે જ્યારે પણ આપણે કોઈ ફૂડ લઈએ છીએ, ત્યારે જ્યાં જ્યાં બોડીના ઇન્ટરનલ ઓર્ગન્સને જે ફૂડની જરૂર હોય છે, એ ફૂડ એ લઈ લે છે, અને છેલ્લે જ્યાં ન્યુટ્રિશન મળે એ હેરને મળે છે. એટલે હેરને સૌથી લાસ્ટમાં ન્યુટ્રિશન આપવામાં આવે છે. પહેલાં જે બોડીમાં ઓર્ગન્સ હોય છે તેને ન્યુટ્રિશન મળતા હોય છે. એટલે આપણે એવું ટ્રાય કરવાનું કે આપણા ઇન્ટરનલ બધા જ ઓર્ગન્સને આપણે પહેલાં સફાઈ કરીએ, એને પ્રોપર ન્યુટ્રિશન આપીએ, તો એ હેર સુધી પહોંચશે. પછી આપણે જોઈએ તો આપણી જો ગટ આપણું સારું હશે, તો આપણી મેટાબોલિક ફાયર છે એ સારી રહેશે. જો તમારી ડાયજેશન ફાયર છે એ સ્ટ્રોંગ નહીં હોય, તો તમને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ થઈ શકે, પછી ગેસ, એસિડિટી, પછી અનહેલ્ધી જ્યારે ગટ હોય,
ત્યારે આ બધા મેટાબોલિક ફાયરના પ્રોબ્લેમ થતા હોય છે. જો તમારી ઇમ્યુનિટી હોય સ્લો ડાઉન એટલે કે ઓછી, તો ક્યારેય પણ વેધર ચેન્જ થવાથી તમને શરદી થઈ જતી હોય, તાવ આવી જતો હોય છે, કંઈ થોડું પણ જમી લો તો તમને ડાયજેશન રિલેટેડ પ્રોબ્લેમ થઈ જતો હોય છે. તો એને ઇમ્યુનિટી ડાઉનની જે સાઇન છે એ તમારા ગટને હેલ્ધી રાખવા માટેની સાઇન છે કે હવે તમે તમારા ગટને હેલ્ધી બનાવો. તો આપણે 3 રીઝન જોયા કે આપણા ગટને પહેલાં તો સ્કિન ઉપરથી આપણને ખબર પડશે કે આપણું ગટ અનહેલ્ધી છે. બીજું આપણું મેટાબોલિક ફાયર કે આપણને કોન્સ્ટિપેશન થાય છે કે કંઈ પણ ડાયજેશનમાં પ્રોબ્લેમ થાય છે તો આપણું ગટમાં પ્રોબ્લેમ છે. અને ત્રીજું આપણે જોયું કે આપણી ઇમ્યુનિટી ડાઉન હોય એટલે કંઈ પણ વાતાવરણ બદલાય અથવા કંઈ પણ થોડું પણ આપણું કહેવાય ને શેડ્યુલ બદલાય કે ખોરાક બદલાય તરત આપણે બીમાર પડી જઈએ તો આપણી ઇમ્યુનિટી ડાઉન છે. આ 3 વસ્તુ આપણને બતાવે છે કે આપણે આપણા ગટને હેલ્ધી રાખવું જરૂરી છે. હવે આપણે જોઈએ ને તો આ બધા આપણે પ્રોબ્લેમ્સ જોયા, પણ આપણા ગટને હેલ્ધી રાખવા માટેનું સોલ્યુશન શું? તો પહેલું સોલ્યુશન આપણે જોઈએ તો આપણો ફૂડનો ટાઈમિંગ, એટલે કે ક્યારે આપણે કેટલું ફૂડ લેવું જોઈએ. તો આપણે બ્રેકફાસ્ટ સ્મોલ બ્રેકફાસ્ટ, એટલે બ્રેકફાસ્ટમાં બહુ હેવી નહીં, એવું લાઇટ એટલે કે ડાયજેશન ઇઝીલી થઈ શકે એવી બ્રેકફાસ્ટ આપણે લેવું જોઈએ. લંચ આપણું આખા દિવસમાં સૌથી હેલ્ધી અને હેવી આપણું લંચ હોવું જોઈએ. લંચમાં તમે દાળ ભાત શાક રોટલી સલાડ બધું જ ખાઈ શકો છો. અને આપણું ડિનર ફરી કહેવાય ને કે એકદમ ઓછું હોવું જોઈએ. જેવી રીતે આપણી ફાયર સિસ્ટમ છે, ડાયજેશન ફાયર સિસ્ટમ, એ સૂર્યપ્રકાશ ઉપર આધારિત હોય છે. સવારમાં એકદમ કોમળો તડકો હોય છે ત્યારે ડાયજેશન સિસ્ટમ છે એ મીડિયમ વર્ક કરતી હોય છે, ત્યારે આપણે થોડું ફૂડ લેવું જોઈએ. પછી બપોરના 12-1 વાગે એકદમ તડકો વધુ હોય છે, સૂર્યપ્રકાશ એકદમ વધુ મળતો હોય છે, ત્યારે આપણી ડાયજેશન સિસ્ટમ સૌથી વધુ સારું કામ કરતી હોય છે. આપણું બોડી ડાયજેશન સિસ્ટમ એકદમ પાવરફુલ હોય છે, ત્યારે આપણે જે પણ ફૂડ ખાઈએ એ ઇઝીલી ડાયજેસ્ટ થતું હોય છે. એટલે ક્યારેય પણ કંઈ પણ અનહેલ્ધી પણ તમે ખાતા હોવ તો જો બપોરે ખાશો તો તમને રાતે ખાઓ એના કરતાં નુકસાન ઓછું કરશે અને તમારું ડાયજેશન પણ કરશે. એટલે જ્યારે પણ તમને કંઈ પણ બહાર ખાવાની ઈચ્છા થાય અથવા અનહેલ્ધી કંઈ ખાતા હોવ તો એ બપોરે ખાઓ એ ખૂબ જરૂરી છે. એવી જ રીતે આપણે રાત્રે જોઈએ તો રાત્રે સૂર્યાસ્ત પહેલાં હંમેશા જમી લેવું જોઈએ અને તે પણ એકદમ હળવું અને સરળતાથી પચી શકે તેવું આપણે ખોરાક લેવો જોઈએ. પછી આપણે જોઈએ ને તો આપણને જેની ડેફિશિયન્સી હોય ને એ કલરનું ફૂડ આપણે આપણા ડાયટમાં એડ કરી દઈએ તેની ડેફિશિયન્સી ઓછી થઈ જાય. જો તમને હિમોગ્લોબિનની ડેફિશિયન્સી છે, તમે બીટરૂટ એડ કરો, ગાજર એડ કરો, પાલક એડ કરો, દાડમ એડ કરો. જો આ એડ કરશો તો તમારી હિમોગ્લોબિનની ડેફિશિયન્સી રહેશે નહીં. પછી તમને ઓબેસિટીનો પ્રોબ્લેમ છે, બરાબર ને, તમારે તમારું વજન ઘટાડવું છે, વેઇટ લોસ કરવું છે, તો તમે જેટલું પણ વ્હાઇટ કલરની વસ્તુ છે તેને તમારા ડાયટમાંથી કહેવાય ને કે રિમૂવ કરી દો. વ્હાઇટ સુગર, વ્હાઇટ ફ્લોર, મેંદો, પછી ડેરી પ્રોડક્ટ, આ જો 3 વસ્તુ પણ તમે તમારા ડાયટમાંથી બંધ કરી દેશો તો ઓટોમેટિક તમારું વેઇટ લોસ થવાનું, ઓબેસિટીમાંથી તમે બહાર આવી શકશો. અને પછી ત્રીજું જોઈએ તો ફૂડ પિરામિડ. હવે આપણે જોયું કે ફૂડના ટાઈમિંગ, કલર ઓફ ફૂડ અને ત્રીજું ફૂડ પિરામિડ. એટલે ફૂડ પિરામિડમાં શું હોય તો તમે જે 50% ફૂડ લો છો તે ફ્રૂટ્સ અને વેજીટેબલ હોવો જોઈએ. આખા દિવસમાં તમારું જે 50% 50% જે ફૂડ છે એ ફ્રૂટ્સ અને વેજીટેબલ હોવો જોઈએ. સવારમાં તમે મોટું બાઉલ ફ્રૂટનું લઈ લો, બપોરે સલાડ લઈ લો, સાંજે તમે વેજીટેબલ સૂપ કે સોટે વેજીટેબલ લઈ લો. આ રીતે 50% ભાગ તમારો શું હોવો જોઈએ આખા દિવસમાં તો ફ્રૂટ્સ અને વેજીટેબલ. પછી 30% એમાં નટ્સ, સીડ્સ, દાળ, ભાત, રોટલી, આ બધી વસ્તુ તેમાં આવશે. એટલે ગ્રેન્સ, લેગ્યુમ્સ, નટ્સ એન્ડ સીડ્સ એ બધું શેમાં આવશે તો 30%માં. અને બાકીના જે 20% છે
એમાં જે આપણે બધા સ્પાઇસીસ યુઝ કરતા હોઈએ છીએ, તજ, લવિંગ, ઇલાયચી, અજમો, અળસી, આ બધાનો જ ઉપયોગ આપણા બોડીમાં ખરેખર ખૂબ જ જરૂરી છે. એટલે દરરોજ આપણે બધા સ્પાઇસીસનો ઉપયોગ જે રીતે કરી શકીએ, બેસ્ટ રીતે કરી શકીએ એ રીતે કરવો જોઈએ. જે બ્લેક પેપર પાવડર છે, કાળા મરીનો પાવડર, તે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ છે. તે ખરેખર તમારા બોડીમાં B12નું જે ઉણપ હોય છે એ પૂરી કરે છે, સાથે ન્યુટ્રિશન ડેફિશિયન્સી પણ પૂરી કરે છે. એટલે કાળા મરીનો પાવડર તમારા ડાયટમાં જરૂરથી દરરોજ ઉમેરવો જોઈએ. તમે ફ્રૂટ્સની ઉપર નાખીને ખાઈ શકો છો. દાળની અંદર જેમ ધાણા જીરું નાખો છો એમ થોડો બ્લેક પેપર પાવડર પણ નાખી શકો છો. સોટે વેજીટેબલમાં એડ કરી શકો છો, સૂપમાં એડ કરી શકો છો. તમે પણ વિચારી શકો છો કે એને તમે તમારા ડાયટમાં કેવી રીતે એડ કરી શકો છો. એટલે 20% સ્પાઇસીસ અને વોટર. આ રીતે આખા દિવસનો તમારે તમારો ફૂડ પિરામિડ ડિઝાઇન કરવાનો છે, જેમાં 50% વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ, 30% શાક, દાળ, રોટલી, દાળ અને જે નટ્સ સીડ્સ ઉપયોગ કરીએ તે, અને બાકીના 20% તમારે શું તો સ્પાઇસીસ અને વોટર. આવી રીતે એટલે લિક્વિડ, ધારો કે દહીં છાશ તમે લેતા હોય તો એ આવી રીતે તમારે આખો ફૂડ પિરામિડ તમારો ડિઝાઇન કરવાનો છે. તો તમે બધા જો તમારો ફૂડ પિરામિડ ડિઝાઇન કરવા માટે તૈયાર હોવ અને કાલથી જ તમે તમારા ડાયટમાં 50% ફ્રૂટ્સ અને વેજીટેબલ કરવા માટે તૈયાર હોવ તો કમેન્ટમાં R લખજો. કાલથી જો તમે તમારા ડાયટમાં 50% ફ્રૂટ્સ અને વેજીટેબલનો ઉપયોગ કરવાના હોવ અને તમારા ગટને હેલ્ધી બનાવવાના હોવ, કેમ કે આપણે જોયું કે આપણું ગટ એ આપણા લીવર સાથે, કિડની સાથે, બ્રેઇન સાથે, પછી નાનું આંતરડું, મોટું આંતરડું, ગોલ બ્લેડર બધા જ સાથે કનેક્ટેડ છે. એટલે તમારું ગટ એ તમારા બોડીનું એન્જિન છે. એટલે એન્જિનને જો તમે સ્ટ્રોંગ કરવા માગતા હોવ તો તમારે 50% ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનો તમારા ડાયટમાં ઉપયોગ કરવો જોઈએ. હિમાની તૈયાર છે, પ્રિયંકાબેન રેડી છે, સેજલબેન રેડી છે. બધા જ આપણે આન્સર આપીશું તો આપણને લાઈવ વેબિનારમાં મજા આવશે. અને જો ખરેખર તમે રેડી હશો તો તમારું ગટ ઇમ્પ્રૂવ થશે, તમને કોઈ જ બોડીમાં પ્રોબ્લેમ થશે નહીં. મિલનભાઈ રેડી છે, અંકિતાબેન રેડી છે. સરસ, બધા ખૂબ જ સરસ રીતે કહેવાય ને કે પાર્ટિસિપેટ કરી રહ્યા છો. અને તમારા ગટને ઇમ્પ્રૂવ રાખશો તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમને ક્યારેય કોઈ રોગ આવશે નહીં. કેમ કે ગટ એ તમારા બોડીનું એન્જિન છે. જેવી રીતે ગાડીનું એન્જિન ઉપર જ આખી ગાડી કહેવાય ને કે નિર્ભય હોય, એમ તમારું બોડી છે એ તમારા ગટ ઉપર નિર્ભર છે. તમારું ગટ ઇમ્પ્રૂવ હશે, ગટ હેલ્ધી હશે તો તમારું આખું બોડી હેલ્ધી રહેશે. હિરલબેન રેડી છે, ઓકે સરસ. હવે આપણે જોઈએ તો વિરુદ્ધ આહાર. તો ક્યારે ફ્રૂટ્સ અને મિલ્ક એ બંને સાથે લેવું જોઈએ નહીં. બીજી વસ્તુ કે ફ્રૂટ્સમાં પણ આપણે જોઈએ તો ખાટા ફ્રૂટ, મીઠા ફ્રૂટ અને કહેવાય ને કે સહેજ આપણે ખાઈએ તો મોઢું આપણું સુકાઈ જાય તેવા એસ્ટ્રિન્જન્ટ એવા ફ્રૂટ્સ હોય છે. હવે ખાટા ફ્રૂટ આપણે જોઈએ તો નારંગી, કીવી, ઓરેન્જ, પછી દાડમ, આ બધા ખાટા ફ્રૂટ છે. પછી મીઠા ફ્રૂટ જોઈએ તો ચીકુ, કેરી, કેળું, આ મીઠા ફ્રૂટ છે. અને જે સુકાઈ જાય, આપણું મોઢું થોડુંક સુકાઈ જાય એવા ફ્રૂટ જોઈએ તો જાંબુ, સફરજન, સ્ટ્રોબેરી, પછી બ્લ્યુબેરીઝ, એપલ, આ બધા ફ્રૂટ કેવા છે તો સુકાઈ જાય આપણું મોઢું થોડાક એવા ફ્રૂટ છે. એટલે ફ્રૂટ્સને આપણે 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. હવે આપણે જોઈએ ને તો જ્યારે પણ આપણે ફ્રૂટ્સ ખાઈએ ત્યારે જો આપણે એક બાઉલ ફ્રૂટનું લીધું હોય તો એક જ ફ્રૂટ ખાવાનું, અથવા સેમ ફ્રૂટનું એક બાઉલ ખાવ, અથવા ખાટા ફ્રૂટ ખાવ, અથવા મીઠા ફ્રૂટ ખાવ, અથવા જે સૂકા ફ્રૂટ છે તે ખાવ, પણ ક્યારેય ત્રણેય ફ્રૂટને સાથે મિક્સ કરવા નહીં. પછી આપણે જોઈએ ને તો જે સૂકા ફ્રૂટ્સ છે, બેરીઝ છે, એપલ છે, જાંબુ છે, એ સેલિબ્રિટી જે હોય, મોડેલ હોય, એ રેગ્યુલર મોર્નિંગમાં પહેલાં ખાતા હોય છે. એનું રીઝન એ હોય છે કે એનાથી આપણી સ્કિનની ટાઇટનેસ જળવાઈ રહી છે, એ એન્ટી એજિંગ પ્રોપર્ટી એમાં હોય છે, વ્રિંકલ્સ પડતા નથી,
અને જે ફેસનું કોલેજન છે એ જળવાઈ રહે છે. એટલે જે સૂકા ફ્રૂટ જાંબુ, બેરીસ, એપલ એનાથી શું થાય છે તો સ્કિનની જે ટાઇટનેસ છે એ જળવાઈ રહી છે. એટલે વિરુદ્ધ આહાર આપણા ડાયટમાં ના થાય તે આપણે ધ્યાનમાં રાખીશું. પછી આપણે જોઈએ ને તો ઘણા બધા અને એવું હશે કે ચા પીવાની હેબિટ હશે. જો તમારામાંથી કોઈને હેબિટ હોય તો ટી લખીને મોકલજો. જો તમારામાંથી કોઈ ચા પીતું હોય, ચા પીવાની હેબિટ હોય તો ટી લખીને મોકલજો કે જેથી આપણે તેનું સોલ્યુશન જોઈએ કે આપણને બોડીમાં પણ ક્યાંય અસર ના કરે, બોડી પણ આપણી સારી રહે અને આપણે ચા પણ કેવી રીતે પી શકીએ. જો તમારામાંથી કોઈ ચા પીતું હોય તો ટી આપણે લખજો તો એનું સોલ્યુશન આપણને મળશે. અહીંયા જેટલા જે લાઈવ છે તેમાંથી કોઈ ચા પીતું નથી. સરસ. જો તમારામાંથી કોઈ ચા ના પીતું હોય પણ તમારા ઘરમાં પણ કોઈ ચા પીતું હોય તો જ્યારે આપણે જે ચાની પત્તી હોય છે અને દૂધ એ બંનેને જ્યારે પણ આપણે ઉકાળીએ છીએ ત્યારે તે એસિડિક બનતું હોય છે. એસિડિક બનવાના કારણે આપણા બોડીમાં પણ એસિડનો વધારો કરે છે, જેનાથી એસિડિટીનો પ્રોબ્લેમ પણ થઈ શકે છે. એટલે ચાની પત્તી અને દૂધ એ બંને શું છે તો અપોઝિટ વસ્તુ છે. પણ આપણે શું કરીએ તો બંનેને મિક્સ કરીએ અને ઉકાળીએ એટલે એક એસિડિક વસ્તુ બનાવીએ અને એને આપણે આપણા ડાયજેશનમાં નાખીએ અને ચાને ડાયજેસ્ટ થતાં, ચાનો એક કપ ડાયજેસ્ટ થતાં 23 કલાક લાગે છે. આ રિસર્ચ થયેલું છે. એટલે આપણે જોઈએ તો એક એસિડિક ફોર્મેટ આપણે આપણા ડાયજેશનમાં નાખતા હોઈએ તેનું સોલ્યુશન શું હોઈ શકે? તેનું સોલ્યુશન એવું છે કે આપણે જે સ્પાઇસીસ છે તજ, લવિંગ, મરી, ઇલાયચી, આદુ, તો આપણે પહેલાં પાણીને 1 કપ પાણીને બરાબર ઉકાળવાનું. તેમાં બધા જે સ્પાઇસીસ કીધા તજ, લવિંગ, ઇલાયચી, મરી એવી છે ને એ સ્પાઇસીસ એમાં નાખવાના, પછી એને ઉકાળવાના. પછી ધારો કે તમે 1 ચમચી ચાનો ઉપયોગ કરતા હોય તો અડધી ચમચી ચાનો ઉપયોગ કરવો. એ બધું સરસથી ઉકાળીને 1 કપમાં ગાળી લેવું અને તેમાં ગરમ દૂધ નાખવું અને આ રીતે બનાવીને ચા પીવી. તો એનાથી શું થશે તો જે ચા અને દૂધ જ્યારે કમ્બાઈન થાય છે ત્યારે જે એસિડ બને છે એ એસિડ તમારા બોડીમાં જશે નહીં, જેથી તમારા ઓર્ગન સારા રહેશે. અને બીજી વસ્તુ કે તમારી ચાની હેબિટ ધીરે ધીરે ઓછી થતી જશે. એટલે આ રીતે તમે ચા બનાવીને પીશો તો તમારા બોડીને નુકસાન પણ નહીં કરે. એટલે ચા અને પત્તીને બંનેને સાથે ઉકાળવાની નથી. જો આવી રીતે કરશો તો તમારા બોડીમાં નુકસાન કરશે નહીં અને તમારી ચાની હેબિટ પણ ઓછી થતી જશે. હવે આપણે જોઈએ ને તો તમારે તમારી ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રૂવ કરવી હોય, તમને ગેસ એસિડિટી થતી હોય તો એ સારી કરવી હોય, તમને કોન્સ્ટિપેશન થતું હોય તો એ સારું કરવું હોય તો એના માટેનો એક સરસ એવો ઉપાય હું તમને અહીંયા આપવાની છું. તમારે 500 ગ્રામ પાણીને ઉકાળવાનું છે. તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી વરિયાળી આટલું એડ કરીને સરસ એવું ઉકાળીને ગાળી લેવાનું છે. અને જો એ તમે આખો દિવસ પીશો તો તમારા ગટનું ડિટોક્સિફિકેશન થશે, તમને કોન્સ્ટિપેશન હશે તો મટી જશે અને તમને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ થશે નહીં. તો આ વસ્તુ જરૂરથી, આવા પાણી તમે તમારા ડાયટમાં અઠવાડિયે 1 વાર અથવા શરૂઆતમાં અઠવાડિયે 3 થી 4 દિવસ તમે તમારા પાણીમાં આ વસ્તુ એડ કરી શકો છો. તે કંઈ જ તમને નુકસાન કરશે નહીં પણ તમારી ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રૂવ કરશે, તમારી ડાયજેશન ફાયર ઇમ્પ્રૂવ કરશે, તમને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ તમારો સોલ્વ કરશે. તો તમે જરૂરથી આ પાણી બનાવજો અને દરરોજ તમે આ પાણી પીજો. પછી આપણે જોઈએ તો આપણું ગટ અત્યાર સુધીમાં કદાચ આપણે એવું ઘણું બધું જમ્યા હશું કે જે આપણને ડાયજેશન થયું નહીં હોય. આપણને ખબર છે કે મેંદાની ઘણી બધી વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ, તે ડાયજેશન થવામાં 2 થી 3 દિવસ થતા હોય છે અને ઘણીવાર એ પ્રોપર ડાયજેસ્ટ નથી થઈ જતું. તો આપણા આંતરડામાં ક્યાંક ને ક્યાંક સ્ટોર થાય છે અને જો વધુ પડતું એ દરેક જગ્યાએ સ્ટોર થશે તો જો આંતરડામાં નાના નાના છિદ્રો હોય છે એ પૂરાઈ જાય છે અને અલગ અલગ રોગ જે કોલેસ્ટ્રોલ, હાઈ બીપી જેવા રોગ બહાર આવે છે. એટલે આપણે આપણા ગટને
કહેવાય ને ડિટોક્સ કરવું હોય તો શું કરી શકીએ? તો આપણે આખો દિવસમાં ફ્રૂટ ખાવાનું અને એક ટાઈમ જમવાનું. બપોરનો એક ટાઈમ આપણે શાક રોટલી દાળ જમીએ અને બીજું આખો દિવસ આપણે ફ્રૂટ લઈએ. આવું આપણે અઠવાડિયે એક દિવસ કરીને આપણા ગટ હેલ્થને ડિટોક્સ કરી શકીએ છીએ. એટલે આપણે જ્યારે પણ કહેવાય ને કે સફાઈ કરવાની હોય અથવા ક્લીન કરવાનું હોય તો પહેલાં જે ઓલરેડી અંદર બોડીમાં કચરો છે એને ક્લીન કરવો પડશે, પછી જ આપણે તેને ચોખ્ખું કરી શકીશું. જેવી રીતે આપણે કોઈ ટાંકી હોય તો ટાંકીને આપણે ચોખ્ખું પાણી અંદર નાખવું હોય અથવા માટલામાં દરરોજ ચોખ્ખું પાણી નાખવું હોય તો માટલાને પહેલાં આપણે સાફ કરીએ છીએ, પછી એમાં પાણી ચોખ્ખું નાખીએ છીએ. તેવી રીતે આપણા બોડીમાં પણ પહેલેથી જે કચરો રહેલો છે તેને ડિટોક્સ કરવો પડશે, તેને સાફ કરવો પડશે, તો જ તમે એને ક્લીન કરી શકશો. એટલે સાફ કરવા માટે શું કરવાનું? તો અઠવાડિયે એક દિવસ આખો દિવસ ફ્રૂટ ખાવાનું, પણ એક જ ટાઈમ તમે 1 કે 2 રોટલી, શાક, દાળ, સલાડ, રાઈસ ખાઈ શકો છો. બીજું કે એક દિવસ તમે ફ્રૂટથી શરૂઆત કરશો, પછી આગળ જતાં આખો દિવસ તમે ખાલી પાણી, હૂંફાળા પાણી પીને પણ રહી શકો છો. એટલે શરૂઆતમાં કદાચ તમે આવું કરશો તો તમને તકલીફ પડશે, પણ ધીરે ધીરે તમારું બોડી સેટ થતું જશે, તમારું લીવર ડિટોક્સ થતું જશે. લીવર એ ખૂબ જ કહેવાય ને કે હેલ્ધીએસ્ટ ઓર્ગન છે આપણા બોડીનો, કે આપણા બોડીને ડિટોક્સ કરે છે. પણ આપણે એને કહેવાય ને કે સાફ કરવા દેવાનો ટાઈમ આપતા જ નથી. લીવર એ બોડીમાંથી કહેવાય ને કે વેસ્ટ જે કચરો છે સાફ કરવાનું કામ કરે છે. આપણે દરરોજ સવારે ઘરની સફાઈ થતી હશે એટલે ઘરનો કચરો ક્યારે સાફ થાય? કે એને ધીરે ધીરે કહેવાય ને કે આપણે કચરો ક્યારે, એક રૂમ હોય ફોર એક્ઝામ્પલ, એને આપણે સાફ કરીએ, ફરી કચરો નાખીએ, સાફ કરીએ, ફરી કચરો નાખીએ, તો બીજા રૂમ સુધી આપણે પહોંચીએ જ નહીં. એવી રીતે લીવરનું કામ પણ એવું જ છે કે આપણે ફૂડ ઇન્ટેક એટલો બધો વધારી દીધો છે ને કે વારંવાર ફૂડ લઈએ છીએ કે જેથી લીવર એને ડાયજેસ્ટ કરવામાં જ પોતાનો સમય વાપરે છે, એટલે એને ક્લીન કરી શકતું નથી. એટલે જ્યારે પણ આપણે આવી રીતે 1 ડે વોટર ફાસ્ટિંગ કે આખો દિવસ ફ્રૂટ ખાવાનું, એક ટાઈમ જમવાનું કરીશું તો લીવરને પણ ટાઈમ મળશે કે આપણા બોડીને ડિટોક્સ કરે. પછી આપણા ઘરમાં જે પણ પેકેજ ફૂડ છે, પ્રોસેસ ફૂડ છે, એને આપણે ડસ્ટબિનમાં નાખી દેવા જોઈએ. એનું રીઝન એ છે કે તમે કોઈ પણ કેચઅપને જોશો ને તેમાં 2 વર્ષની એક્સપાયરી ડેટ 2 વર્ષ પછીની હોય છે. હવે તમે વિચારો કે ટોમેટોની ચટણી કે ટોમેટો સોસ તમે ઘરે બનાવશો ને તે અઠવાડિયામાં જ બગડી જશે. ટમેટાની ચટણી અઠવાડિયામાં જ બગડી જતી હોય છે. હવે 2 વર્ષ સુધી ટમેટો સોસ કેવી રીતે સારો રહી શકે? તેમાં શું છે? તો તેમાં ખાલી ને ખાલી કેમિકલ્સ છે, બીજી કોઈ જ વસ્તુ નથી. એની કહેવાય ને કે એક્સપાયરી ડેટ, જે ડ્યુરેશન લાંબુ કરવા માટે નંબર ઓફ કેમિકલનો તેમાં ઉપયોગ થાય છે અને એ જ આપણે આપણા કહેવાય ને જમવામાં લેતા હોઈએ છીએ, આપણા બાળકોને આપતા હોઈએ છીએ. તેની કેટલી ખરાબ અસર આપણા બોડી ઉપર અને આપણા બાળકોના બોડી ઉપર થતી હોય છે. તો આજથી જ જો તમે તમારા ગટ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માગતા હોવ તો કોઈ પણ પેકેટ કે પ્રોસેસ ફૂડનો ઉપયોગ કરવો નહીં. કદાચ એવું લાગે ઘણીવાર કે આપણા મોઢામાં સ્વાદ માટે સારું લાગે, પણ આપણા ગટ માટે બિલકુલ સારું નથી. જો અત્યારે તમે કહેવાય ને કે મોઢાનો સ્વાદ જોશો તો આગળ જતાં તમને બોડીમાંથી અલગ અલગ ડિસીઝ બહાર, અલગ અલગ બીમારીઓ આવશે. પણ અત્યારથી જ તમારા બોડીને જો હેલ્ધી બનાવશો તો તમને પણ કોઈ બીમારી નહીં આવે અને તમારા બાળકોને પણ બીમારી આવશે નહીં. એટલે કોઈ પણ કેચઅપનો ઉપયોગ ક્યારેય કરવો જોઈએ નહીં, કેમ કે કોઈ પણ વસ્તુની 2 વર્ષ સુધી એક્સપાયરી ડેટ હોય તેમાં કેમિકલ સિવાય બીજું કંઈ હોય જ નહીં. અને જે વસ્તુની એક્સપાયરી ડેટ હોય તે વસ્તુ ઘરમાં લાવવાની જ ના હોય, કેમ કે એમાં કેમિકલ્સનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોય. એટલે સિઝનલ ફ્રૂટ વેજીટેબલનો તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો, નટ્સ સીડ્સનો ઉપયોગ કરી શકો. અને આપણે જોયું ફૂડ પિરામિડ કે જેમાં 50% આપણે ફ્રૂટ અને વેજીટેબલનો ઉપયોગ કરવાનો છે, 30% આપણે જે દાળ, રાઈસ અને રોટલીનો ઉપયોગ કરવાનો છે, અને 20% આપણે 20% આપણે સ્પાઇસીસનો ઉપયોગ કરવાનો છે, અને દહીં છાશ આપણે જે પણ ખાતા હોઈએ તેનો ઉપયોગ કરવાનો છે. આવી રીતે આપણે આપણા ફૂડ પિરામિડને સેટ કરીશું અને કોઈ પણ પ્રોસેસ કે કહેવાય ને કે પેકેજ ફૂડ આપણા ઘરમાં નહીં લાવીએ
તો આપણે પણ નહીં ખાઈએ અને આપણા જે ઘરના સભ્યો છે તેને પણ આગળ જતાં કોઈ પણ બીમારીમાંથી આપણે તેને બચાવી શકશું. પછી આપણે જોઈએ ને તો આપણે જે પણ વાસણનો ઉપયોગ કરીએ છીએ રસોઈ બનાવવા માટે તેમાં એલ્યુમિનિયમનો ઉપયોગ બિલકુલ કરવો જોઈએ નહીં. આપણે સ્ટીલનો ઉપયોગ કરીશું અને માટીના વાસણનો ઉપયોગ કરી શકીએ, પણ એલ્યુમિનિયમનો ઉપયોગ આપણે કરીશું નહીં. પછી આપણે જોઈએ તો વ્હાઇટ સુગર. જો આપણા ઘરમાં આપણે વ્હાઇટ સુગરનો ઉપયોગ કરતા હોઈએ તો એ એડિક્ટિવ છે. તમારા બાળકો ચોકલેટ, કેક, પેસ્ટ્રી કે ખાંડવાળી કોઈ પણ વસ્તુ ખાવાની હેબિટ વધુ હશે તો બાળકને ગુસ્સો વધુ આવતો હશે, બાળક ચીડચીડિયું રહેતું હશે, બાળકને એક જગ્યાએ શાંતિથી બેસવું ગમતું નહીં હોય. એટલે આ બધું એડિક્શનના લક્ષણો છે. એટલે ખાંડને પણ તમારે તમારા કિચનમાંથી દૂર કરવી જોઈએ. જે બાળકનું ખાંડનું પ્રમાણ ઓછું હોય અથવા નહિવત હોય તે બાળક શાંત હોય છે, તેનું બ્રેઇન સારું એવું કામ કરે છે. એટલે તમે પણ તમારા બાળકને હેલ્ધી બનાવવા માગતા હોય, શાંત બનાવવા માગતા હોય, તેનું બ્રેઇનનું ડેવલપમેન્ટ કરવા માગતા હોય તો તેને ચોકલેટ, કેક, પેસ્ટ્રી કોઈ પણ જેમાં ખાંડનો ઉપયોગ થાય છે મેક્સિમમ તે આપવું જ ના જોઈએ. અત્યારે ઘણી જગ્યાએ તમે બહાર જાઓ તો જે ફોરેન કલ્ચર છે તે અત્યારે અહીંયા આવતું ગયું છે. અહીંયાથી જે લોકો ફોરેનમાં જાય છે તે પોતાના છોકરાઓને કોલ્ડ ડ્રિંક આપતા નથી, પણ અહીંયાના બાળકો પણ અત્યારે કોલ્ડ ડ્રિંક પીતા હોય છે. તમને ખબર નહીં હોય, એક ગ્લાસ તમે કોલ્ડ ડ્રિંકનો પીવો છો તેમાં 12 ચમચી સુગર હોય છે, જે તમારા બોડીમાં કેટલું નુકસાન કરે છે તે તમે વિચારજો. સુગર એ ડ્રગ્સ કરતાં પણ વધુ આપણા બોડીને નુકસાન કરે છે અને તે શું છે તો એક એડિક્શન છે, એડિક્ટિવ છે. એટલે તેને તો આપણા ડાયટમાંથી આપણે રિમૂવ કરવી જ જોઈએ. અને જે આપણું બોડીમાં કેન્સર કેવી રીતે થાય છે તો કેન્સરના સેલ આપણા બોડીમાં દરરોજ બનતા જ હોય છે, પણ આપણી ઇમ્યુનિટી જ્યારે ડાઉન થાય છે ત્યારે કેન્સર સેલનું ગ્રો થાય છે. અને કેન્સર સેલને ગ્રો કરવામાં જો સૌથી વધુ પડતું સપોર્ટ કરતો હોય તો તે છે ખાંડ. ખાંડ કેન્સર સેલને વધારવામાં સૌથી વધુ સપોર્ટ કરે છે. એટલે ખાંડ તમારે પણ ના લેવી જોઈએ. કોઈ સુગર નહીં, બ્રાઉન સુગર નહીં, વ્હાઇટ સુગર નહીં, કોઈ સુગર જ ના લેવી જોઈએ. અત્યારે તમે બહારથી લાવતા મધ પણ જુઓ, હની પણ જુઓ તો તેમાં પણ ખાંડ હોય છે. એટલે જે દેશી ગોળ છે તેનો તમે તમારા ડાયટમાં ઉપયોગ કરી શકો, બાકી કોઈ પણ જાતની ખાંડ ના લઈ શકો. અને ડાયાબિટીસ માટે જે સુગર ફ્રી હોય છે વસ્તુ એ પણ કેમિકલ્સ એમાં નાખવામાં આવે છે, તેનો પણ તમારે ઉપયોગ કરવો જોઈએ નહીં. જો તમે ડિસિપ્લિન રહેશો તો તમે તમારા ગટને હેલ્ધી બનાવી શકશો અને તમારી લાઈફ હેપી બનશે. તો તમે આજથી આપણે જોયું કે આપણા ડાયટમાં 50% ફ્રૂટ્સ અને વેજીટેબલનો ઉપયોગ કરીશું, 30%માં તમે લેગ્યુમ્સનો ઉપયોગ કરજો અને જે આપણા લોટ છે, ગ્રેઇન્સ છે તેનો ઉપયોગ આપણે કરીશું. દાળ અને જે લોટ હોય, ઘઉંનો લોટ, જુવારનો લોટ, બાજરીનો લોટ, મકાઈનો લોટ, એનો ઉપયોગ આપણે 30% આખા દિવસમાં કરીશું. અને જે 20% છે તે આપણે સ્પાઇસીસ અને જે લિક્વિડ આપણે આપણા ડાયટમાં લેતા હોય તેનો ઉપયોગ કરીશું. તો આ 3 વસ્તુ તમે ફોલો કરજો. સુગરને તમારા જે કિચનમાંથી જ આઉટ કરી દેજો. પેકેજ ફૂડ, પ્રોસેસ ફૂડ કોઈ પણ વસ્તુ તમારા કિચનમાં રાખતા નહીં. એલ્યુમિનિયમ વાસણનો ઉપયોગ નહીં કરતા. જો આટલું કરશો તો તમારું બ્રેઇન હેલ્થ, સ્કિન, હેર, લંગ્સ, ઇન્ટેસ્ટાઇન આ બધું જ તમારું ઇમ્પ્રૂવ થશે. અને મને વિશ્વાસ છે કે આટલું તમે જરૂરથી ફોલો કરશો અને તમારી બીમારીમાંથી મુક્ત થશો. થેન્ક યુ.